દેશમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો શું કરવું અને શું ન કરવું તે માટે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગના આદેશ અનુસાર આજરોજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। અંકલેશ્વરમાં પણ ઓએનજીસી ખાતે આ મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે, ત્યારે આપણી સાથે અંકલેશ્વર પ્રાંત અધિકારી છે, તેમની સાથે વાત કરીશું। સર, આ જે મોક ડ્રીલ છે તે કેટલી મહત્વપૂર્ણ છે? મોક ડ્રીલ જ્યારે પણ આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સિવિલ સ્ટાફ તથા પોલીસ સ્ટાફ, સ્થાનિક તંત્ર કેટલી ઝડપી રિસ્પોન્ડ કરી શકે છે, ફૂડ, ફ્યુલ સપ્લાય અને કાયદો વ્યવસ્થા જાળવવામાં આ ખૂબ જ ઉપયોગી અને વર્ષો બાદ, આશરે 40 વર્ષ બાદ આ એક્સરસાઇઝ થવા જઈ રહી છે, જેથી અમારા તંત્રની રેડીનેસ ચેક થાય છે અને સ્ટોક ચેક થાય છે। સર, આપણે પૂછવા માંગીશ કે એક તરફ એર સ્ટ્રાઇક થઈ ચૂકી છે, ત્યારે પોલીસ વિભાગ જે કોસ્ટલ એરિયા છે તેમાં કેટલું સજ્જ છે? પોલીસ વિભાગ છે એ કોન્સ્ટન્ટલી અત્યારે હાઈ એલર્ટ ઉપર છે, સ્ટેન્ડ ટુ કન્ડિશનમાં છે। પોલીસ છે એ સતત પોતાના સરકારી વાહનોમાં તથા બાઇક્સ પર અત્યારે પેટ્રોલિંગ કરી રહ્યું છે। એ ગામડાનો વિસ્તાર હોય, કોસ્ટલ વિસ્તાર હોય કે પછી શહેરી વિસ્તાર હોય, ત્યાં પોલીસ છે કોન્સ્ટન્ટલી રોડ ઉપર અત્યારે હાજર રહી અલગ અલગ પોઈન્ટ ઉપર કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પ્રયત્ન ચાલી રહ્યા છે। પોલીસ અને વહીવટી તંત્ર સજ્જ છે। તમને પૂછવા માંગીશ, આજે જે ભારત સરકારે, ભારતીય સેનાએ જે પાકિસ્તાનના આતંકી ઠેકાણો પર એર સ્ટ્રાઇક કરી છે, એને તમે કઈ રીતે જુઓ છો? મોદી સાહેબે જે કીધું છે તે કર્યું છે, અને આ આતંકવાદીઓનો જે આખા પાકિસ્તાન સ્થિત છે તો એમના જે કઈ બંકરો છે 9 એને તોડી પાડેલા છે અને લગભગ 70 જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવેલો છે। એટલે ઓપરેશન સિંદૂરના નામથી જે છે, ભારતના જે 26 પર્યટકો છે એમની જે પત્નીઓ છે વિધવા થઈ છે, તો એમના સિંદૂર ઘૂસાયા છે, તો આ સિંદૂરનો બદલો ઓપરેશન સિંદૂરથી લેવાયો છે। એક તરફ દેશની સેનાએ પાકિસ્તાન પર જે એર સ્ટ્રાઇક કરી છે અને ત્યારબાદ જો યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો ત્યારે શું કરવું તે માટેની આ મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે, ત્યારે પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર બંને સજ્જ હોવાનું જણાઈ રહ્યું છે। કેમેરામેન વિનેશ પટેલ સાથે જય વ્યાસ, કને ગુજરાત, અંકલેશ્વર।